ગુજરાતમાં રેશન કાર્ડ કેવાયસીની કામગીરી ચાલી રહી છે ત્યારે રાજકોટમાં અંદાજિત 70% જેટલી કામગીરી પૂર્ણ થઈ હોય અને હજી પણ કેટલાક રેશન કાર્ડ કેવાયસી બાકી છે ત્યારે કેવાયસી ન થયા હોય છતાં સરકાર દ્વારા અનાજનો જથ્થો આપવામાં આવતો હતો, પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા રેશન કાર્ડ કેવાયસી બાકી હોય તેવા ગ્રાહકોને અનાજ આપવામાં આવશે નહીં તેવી જાહેરાત થતા અનાજ વિક્રેતાઓ અને ગ્રાહકો મૂંઝવણમાં મુકાયા છે કે સરકાર જરૂરી સંકલન કરી યોગ્ય નિર્ણય કરે તેવી લોકો રજૂઆત કરી રહ્યા છે। કેવાયસીની બાબત છે, ઘણા સમયથી કેવાયસીની કામગીરી ચાલુ છે, તો ક્યાંક ને ક્યાંક કેવાયસીની કામગીરી મારા ખ્યાલથી 70% જેવી કામગીરી થઈ છે, જેના અનુસંધાને અગાઉ સરકારશ્રી જે પુરવઠા મંત્રીએ જાહેરાત કરેલી હતી કે જેને કેવાયસી નહીં થયેલું તેને પણ માલ મળશે, પણ ઓચિંતાનો એવી જાહેરાત કરવામાં આવી કે કેવાયસી જેનું નથી થયું એને માલ મળશે નહીં। તો આ બાબતમાં હું એવું કહેવા માગું કે જે લોકોનું અત્યારે કેવાયસી બંધ કર્યું એનો જથ્થો બંધ થાય, જેના હિસાબે દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે બહુ ઘર્ષણ થશે। તો જે કંઈ કેવાયસીની બાબત છે, અગાઉ જેમ જોઈએ કે ચૂંટણી કાર્ડની બાબત છે, આધાર કાર્ડની બાબત છે, શ્રમ કાર્ડ છે, પંચવર્ષીય જોઈએ યોજના થઈ, તો આ કેવાયસીની બાબત પણ આવી થઈ ગઈ છે। તો આનું ચોક્કસ ચોક આયોજન કરી અને આના કોઈ કેમ્પ કરી અને આનું આયોજન કરવું જોઈએ। જે લોકો વંચિત રહ્યા છે એને જથ્થો મળવો જોઈએ। આ માસમાં જેનો જથ્થો કાપી નાખ્યો છે તો આ માસમાં તો જથ્થો એનો આવશે નહીં, કદાચ કેવાયસી કરી દેશે છતાં પણ માલ નહીં આવે, તો સરકારનું ક્યાંક ને ક્યાંક સંકલન કરી અને આનો યોગ્ય નિકાલ કરવો જોઈએ। અત્યારે એમને જાણવા મળ્યું છે, પુરવઠા મંત્રીશ્રીએ એવું કીધું કે ભાઈ જેને કેવાયસી નહીં કર્યું એને પણ જથ્થો મળશે, તો સરકાર એમ કહે છે કે જેને કેવાયસી નથી કર્યું જથ્થો મળે, તો આમાં સરકારનું ક્યાંક સંકલન નથી કે સંકલન કરીએ અને જે વેપારી અને ગ્રાહકો વચ્ચે જે કાંઈ અત્યારે મગજમારી ચાલે છે એનું યોગ્ય અંતર લઈ આવવો જોઈએ, એવું મારું કહેવાનું। હાલમાં જેટલું કેવાયસી નથી થયું ને જથ્થો 30% જથ્થો કપાઈને આવ્યો છે, કદાચ તમે કાલે કેવાયસી કરી નાખશો પણ જથ્થો તમારો કપાઈ નતો, કાંઈ એને પૂરક પરમિટ આપીને અલગથી માલ આપવો પડે, કાંઈ આ લોકોને જથ્થાથી વંચિત રાખવા પડે। ઓલ ગુજરાતની અંદર 2.5 લાખ કેવાયસી વગરના લોકો છે, 2.5 લાખ લોકોને આ જથ્થોથી વંચિત રહે છે।